જે નજીક રાખવા આને બરાબર નથી આવતું. હા, આજે કાર્યક્રમ વિશે શું કહેવા માંગો છો? આજનો કાર્યક્રમ વાસુદેવ દાદાના મંદિરના પ્રાંગણની અંદર પ્રોગ્રામ બતાવ્યો. જાદુનો મેજિક શો હતો. એની અંદર અંધવિશ્વાસથી દૂર રહે, લોકો જાગૃત બને અને જાદુ એક કલા છે જે કે લોકો જાદુના નામથી પહેલાં ડરતા હતા, એ ડરવાનું બંધ કરે. જાદુ એક કલા છે, એક આર્ટ છે અને એની પાછળનો જે સિક્રેટ છે એ તો અમે ઓપન કરતા નહીં, કેમ કે બધા જાદુગરોનો વિરોધ હોય, પણ અમુક આઈટમ એવી હોય કે છોકરાઓને બતાવવાનું હોય જેનાથી જાગૃતિ પેદા થાય લોકોની અંદર અને બાળકોની અંદર, કે જે ભ્રમિત ના થાય, અંધવિશ્વાસથી દૂર રહે, એવી રીતનો કાર્યક્રમ ગોઠવેલો હતો. બહુ સરસ અહીંયા રિસ્પોન્સ મળ્યો અને આખા ગામનો બહુ રિસ્પોન્સ મળ્યો. સાથે સાથે અમારા મહારાજશ્રીનો પણ રિસ્પોન્સ મળ્યો. બહુ સારો પ્રોગ્રામ રહ્યો. તે માટે હું ગામનો બી આભારી છું અને અહીંયા મંદિરના જે બી ટ્રસ્ટીઓ છે એ બધાના બહુ બહુ આભારી છું. હા, જે ટર્ન કરવામાં આવે છે જાદુગર દ્વારા, એ દ્વારા પબ્લિકને શું કહેવા માંગો છો અને શું ઉપદેશ આપવા? જાદુ એક કલા છે અને આપણે ભારતીય કલાની અંદર સૌથી જૂની કલા છે એ જાદુ કલા છે. વિદેશમાં અત્યારે ટેકનોલોજી વધી ગઈ છે તો ત્યાં આગળના જાદુગર છે ઇલેક્ટ્રોનિક આઇટમ બનાવે છે, એના ઉપર બતાવે છે, પણ ઇન્ડિયા એવી દેશ છે કે જાદુની જન્મદાતા કહેવાય તો ભારત કહેવાય. ભારતની અંદર જાદુ પેદા થયો અને વિદેશોની અંદર ગયો અને ભારતના એવા એવા જાદુગર છે જે વિદેશોની અંદર જઈ જે પોતાનું નામ કર્યું છે અને આપણે એક જાદુ કલાનું નામ રોશન કર્યું છે. તો જાદુ કલા એક એવી કલા છે જો આખી દુનિયાની અંદર વખાણાય અને શરૂઆત જે એની છે જન્મદાતા કહેવાય તો એને ભારત છે. બહુ જૂની, આજની નહીં, ઋષિમુનિ મહાત્માઓના સમયની ચાલતી આવી રહી કલા છે. બહુ જૂની કલા છે જાદુ કલા. કેટલા વર્ષોથી આ જાદુગરની તમે કાર્યક્રમ કરવા આપો છો? હું છેલ્લા 20 વર્ષોથી દેશના અલગ અલગ ભાગોની અંદર કાર્યક્રમ બતાવી ચૂક્યો છું. રાજસ્થાન છે, MP છે, યુપી છે, બિહાર છે, ઝારખંડ છે અને ગુજરાત છે. ગુજરાત અને મહારાષ્ટ્ર છે. વધારે કરીને ગુજરાત અને મહારાષ્ટ્ર અને રાજસ્થાન, જે કે ગુજરાતના બોર્ડર ઉપર છે, એ ભાગોની અંદર વધારે કાર્યક્રમ કર્યા. બાકી બિહાર અને ઝારખંડ એ બાજુ બહુ ઊંચા કાર્યક્રમ કર્યા છે. બાકી વધારે મહારાષ્ટ્ર અને રાજસ્થાન અને ગુજરાતની અંદર આજુબાજુના બધા ગામોની અંદર બી કાર્યક્રમ કર્યા, સિટીની અંદર બી કાર્યક્રમ કર્યા. અને આ જાદુનો એક હેતુ હોય તો કોઈ બી આ જાદુ બતાવીએ તેની પાછળ એક જાદુગરનો મેસેજ આપવાનો હોય કે આ રીતે જાદુ છે. તો જેમ કે બધા જાદુગરો કબૂતર રાખતા હોય યા કોઈ જાનવર પાલતા હોય, આપણે જાદુની અંદર કબૂતર નહીં રાખતા, કે જીવને કોઈ બી બંધ કરીને ના રખાય, કેમ કે આપણને જેલની અંદર પૂરી દે તો કેવી તકલીફ થાય. તો જાનવરને મુક્તિ રાખવાનું. બીજું નશા મુક્તિને બારાના અંદર બતાવીએ, જે કે અમારે મોદીજીનું એક અભિયાન છે બેટી બચાવો બેટી પઢાઓ, એનું બી જાદુ બતાવીએ છીએ. અને લોકો હીરો હિરોઈનને આ લોકો ગલત સરવાળે ચડી ગયા છે, ડાન્સના સરવાળે ચડી ગયા છે, એનાથી દૂર રહીને દેશી કલાની અંદર વધારે ધ્યાન આપે, એના માધ્યમથી બતાવીએ છીએ. અને વ્યસન મુક્તિ, લોકો અત્યારે નાના નાના છોકરાઓ બીડી સિગરેટની અંદર, ગુટકા મસાલાની અંદર, દારૂ જુગારની અંદર ચડી ગયા છે, તો એ બધું છોડી દે. નશા મુક્તિના કાર્યક્રમ એવા અમારા કાર્યક્રમની અંદર એવા કાર્યક્રમો છે કે જે નશા મુક્તિના કાર્યક્રમો છે. બધા કરીને સરકારી કાર્યક્રમો હું કરું છું, જે કે એની અંદર બી બતાવું છું કે નશા મુક્તિની અંદર વધારે ધ્યાન આપીએ છીએ. અમે અંધવિશ્વાસથી દૂર રહેવા માટે વધારે ધ્યાન આપીએ છીએ. તમારું જાદુનું નામ શું છે અને તમારો કોન્ટેક્ટ કરવો હોય તો એના માટેનું? जादूगर आर सम्राट, अहमदाबाद, गुजरात. आपका नाम? मेरा नाम है आर सम्राट. आर सम्राट शॉर्ट नेम છે, રફીક ભાઈ નામ છે, પણ આર સમ્રાટનું નામ છે, શોર્ટ નેમ આર સમ્રાટ. અને આ પાછળ બોર્ડ છે, બોર્ડની અંદર કોન્ટેક્ટ નંબર આપેલો છે અને એ જ વોટ્સઅપ નંબર છે અને એ જ કોન્ટેક્ટ નંબર છે. ગમે ત્યારે કોઈ બીને બર્થડેની અંદર, મેરેજ એનિવર્સરી, ગણપતિ, નવરાત્રિ, બીજા કોઈ પ્રસંગ હોય, આપણે ઇવેન્ટ કાર્યક્રમ હોય, એની અંદર પ્રોગ્રામ કરીએ છીએ. અને ખૂબ સરસ પ્રોગ્રામ છે. છોકરાઓના, બાળકોના મનોરંજન છે, મોટાઓ માટે છે, મહિલાઓ માટે, લેડીઝો માટે બહુ સરસ પ્રોગ્રામો છે. બહુ અલગ અલગ જાતના પ્રોગ્રામ બતાવે, જેવો માહોલ હોય એવી રીતના પ્રોગ્રામ છે. જેમ કે બર્થડેનો પ્રોગ્રામ હોય તો બર્થડેના હિસાબનો પ્રોગ્રામ બતાવીએ કે છોકરાઓ રાજી થાય છે, નાના નાના છોકરાઓ. અને વધારે કરીને આમાં અંધવિશ્વાસથી દૂર રહેવાનો. સાયન્સ, જાદુ એક કલા બી છે, સાથે સાથે સાયન્સ છે. સાયન્સ વગર જાદુ અધૂરું જ કહેવાય. તો સાયન્સના બારામાં બી સમજાવીએ છીએ. સ્કૂલ પ્રોગ્રામ હોય તો એની અંદર જઈને બતાવીએ કે આ સાયન્સ
કઈ રીતે જાદુની અંદર સાયન્સ કઈ રીતે કામ કરે છે. જેમ કે દારૂથી આપણે દૂધ બનાવીએ છીએ, તો એ પ્રેક્ટિકલી કરીને બતાવીએ, પછી પ્રેક્ટિકલ કરીને બતાવીએ કે આ રીતે થાય છે. દારૂથી દૂધ કોઈ દિવસ બનતું નહીં, પણ જાદુની અંદર બધું શક્ય છે, બરાબર. પણ એની પાછળ સાયન્સ શું છે એ બતાવીએ કે આ દારૂ છે અને આનાથી દૂધ બની ગયું, એ કઈ રીતે બને એ છોકરાઓને બતાવીએ કે આની પાછળ સાયન્સનું હાથ હોય અને સાયન્સ કઈ રીતે કામ કરે કે દારૂથી દૂધ બને. એટલે દારૂથી દૂર રહેવાનું અને દૂધની પાછળ ભાગવાનું, તાકી નાના છોકરાઓ હેલ્ધી બને અને શરીર સારું રહે. તો દારૂથી દૂર રહે અને દૂધ પાછળ રહે એવો કાર્યક્રમ બતાવીએ છીએ સ્કૂલની અંદર, ખાસ કરીને છોકરાઓને રાજી કરવા માટે, અને સાયન્સના માધ્યમથી બતાવીએ છીએ.